તેમના આ સંકલ્પે માછલા સજીવન થઈ માછીમારના ટોપલામાંથી કૂદીને પાણીમાં પડ્યા. માછલાઓને સજીવન થઈને પાણીમાં કૂદતા જોઈને માછીમારને આશ્ચર્ય થયું. માછલા ફરી પકડવા તે પાછો પાણીમાં કૂદી પડ્યો. ઘનશ્યામ કિનારે ઊભા ઊભા કરુણાસભર સ્મિત રેલાવી રહ્યા હતા. માછીમારને થયું, મારી મહેનતને પાણીમાં મેળવી દેનાર આ ઘનશ્યામ જ છે. એણે બહાર આવી ઘનશ્યામને મારવાનો વિચાર કર્યો. ત્યાં તો ઘનશ્યામે એને વિના કારણ નિર્દોષ જીવોની હિંસા કરવાના ફળ રૂપે યમપુરી દેખાડી. માછીમારને ઘનશ્યામને બદલે વિકરાળ યમરાજ દેખાયા. યમદૂતો માછીમારને મારવા લાગ્યા. માછીમાર ત્રાહી ત્રાહી પોકારી ઉઠ્યો. એણે ઘનશ્યામ પ્રભુને પ્રાર્થના કરવા માંડી, પ્રભો, આમાંથી બચાવો, હવે ફરી કદી આવું અઘટિત કાર્ય નહીં કરું. ઘનશ્યામે સંકલ્પ કર્યો. માછીમાર ફરીથી ઘનશ્યામનું સૌમ્ય સ્વરૂપ નિહાળી રહ્યો. ઘનશ્યામે માછીમારને કહ્યું, ભાઈ, તને જીવવાનો અધિકાર છે, તેમ આ જીવોને પણ છે. માછીમારને આ ભાષા ન સમજાણી, પરંતુ ઘનશ્યામની આંખોમાંથી વરસતી કરુણાની પરખ તેના અંતરે કરી. તેણે ઘનશ્યામને 2 હાથ જોડી દીધા. ઘનશ્યામની દરેક ક્રિયાથી જીવોનું એક જ સાથે નૈતિક અને આધ્યાત્મિક ઉત્થાન થતું હતું. તેઓ બાળક છે એવો ખ્યાલ છોડી તેમની આધ્યાત્મિક મહાનતા સમજવાથી જ તેમની સંકલ્પ શક્તિનો ખ્યાલ આવી શકે.